વિકલના ઉપયોગથી નીચેના આસન મૂલ્ય 3 દશાંશ સ્થળ સુધી મેળવો. વર્ગમૂળ 25.3. તો આમાં fx બરાબર વર્ગમૂળ x ધારવાનું, એટલે વિકલન થશે 1/2 વર્ગમૂળ x. આ જે વર્ગમૂળની અંદર છે અને x પ્લસ ડેલ્ટા x ધારવું, એટલે x પ્લસ ડેલ્ટા x 25.3. તો x બરાબર 25 લઈએ તો ડેલ્ટા x 25.3 ઓછા 25 એટલે 0.3 મળે. સૂત્ર છે આપણી પાસે f of x પ્લસ ડેલ્ટા x ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેશ એક્સ. એટલે એફ ઓફ 25.3 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 25 વત્તા ડેલ્ટા એક્સ એટલે 0.3, એફ ડેશ અને એક્સ એટલે 25. એફ ઓફ 25.3 એટલે વર્ગમૂળ 25.3 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 25 એટલે વર્ગમૂળ 25 વત્તા 0.3, એફ ડેશ 25 એટલે 1/2 વર્ગમૂળ 25. 25 નું વર્ગમૂળ 5, 0.3 એમના એમ 1/2 વર્ગમૂળ 25, 25 નું વર્ગમૂળ 5. 5 વત્તા 3/10 ગુણ્યા 1/10 એટલે 5 વત્તા 3/100 એટલે 5 વત્તા 0.03, જવાબ 5.03. એટલે એવું કહી શકાય કે 25.3 નું વર્ગમૂળ આશરે 5.03 થાય. પદ્ધતિ દરેક દાખલામાં એક સરખી રહેશે, પદ્ધતિ નહીં બદલાય, એટલે બરાબર સમજશો તો આવડી જશે. બીજો દાખલો, વર્ગમૂળ 49.5 એટલે એફ એક્સ બરાબર વર્ગમૂળ એક્સ લીધું તો એફ ડેશ એક્સ 1/2 વર્ગમૂળ એક્સ. આને એક્સ વત્તા ડેલ્ટા એક્સ કહી દેવું 49.5. એક્સ તરીકે એવી કિંમત લેવી કે જેથી આ વર્ગમૂળ મળે, એટલે એક્સ તરીકે આ બંનેની સરવાળામાંથી એક્સ એવો કંઈક લીધો 49. તો ડેલ્ટા એક્સ 0.5 થાય, અહીં 49 મૂક્યા, સામે ગયા ને ડેલ્ટા એક્સ મળી ગયા 0.5. સૂત્ર લખ્યું એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા. ફરી એકવાર એફ એક્સ કેવી રીતે સપોઝ કર્યો, આ વર્ગમૂળ એક્સ, વિકલન તો ખબર જ. વર્ગમૂળની અંદર જે છે ને એક્સ પ્લસ ડેલ્ટા એક્સ કહેવું, એક્સ તરીકે એવી કિંમત લખવી કે જેથી કરીને આમાં મૂલ્ય મળે. બરાબર. એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેશ એક્સ. એફ ઓફ 49.5 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 49 વત્તા 0.5 ઇન્ટુ એફ ડેશ 49. એફ ઓફ 49.5 એટલે વર્ગમૂળ 49.5 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 49 એટલે વર્ગમૂળ 49 વત્તા 0.5 ઇન્ટુ એફ ડેશ 49 એટલે 1/2 વર્ગમૂળ 49. 49 નું વર્ગમૂળ 7, 0.5 એમના એમ 1/2 ગુણ્યા 7. 7 વત્તા આનું સાદુરૂપ આપીએ તો 0.035 એટલે 7.035 વર્ગમૂળ 49.5 ઇઝ આશરે 7.035. ત્રીજો દાખલો લઈએ 0.6. એફ એક્સ બરાબર વર્ગમૂળ એક્સ લીધો, આ વર્ગમૂળ છે એટલે એફ ડેશ એક્સ બરાબર 1/2 વર્ગમૂળ એક્સ. એક્સ પ્લસ ડેલ્ટા એક્સ 0.6 જેને આપણે 0.60 કહી શકાય. તો એક્સ તરીકે 0.64 લઈ લઈએ. 0.64 એટલે લીધું કે અહીં એફ ઓફ 0.64 સરળતાથી મળે, વર્ગમૂળ 0.64 એટલે 0.8. એક્સ 0.64 લીધું એટલે ડેલ્ટા એક્સ ઓટોમેટિક -0.04 થયું. સૂત્ર લખ્યું એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેશ એક્સ. એફ ઓફ 0.6 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 0.64 વત્તા -0.04 ઇન્ટુ એફ ડેશ 0.64. એફ ઓફ 0.6 એટલે વર્ગમૂળ 0.6 ઇઝ એપ્રોક્સિમેટ વર્ગમૂળ 0.64 -0.04 ઇન્ટુ 1/2 વર્ગમૂળ 0.64. 0.64 નું વર્ગમૂળ 0.8 ઓછા અને 4/100 લખ્યું 1/2 ઇન્ટુ 0.8 સાદુરૂપ આપ્યું એટલે 0.6 નું વર્ગમૂળ મળ્યું 0.8. ઓકે. ચોથો દાખલો 0.009 એફ એક્સ બરાબર એક્સ રેસ ટુ 1/3 લીધું તો એનું વિકલન 1/3 એક્સ રેસ ટુ -2/3. એક્સ પ્લસ ડેલ્ટા એક્સ 0.009 લીધું. એક્સ બરાબર 0.008 લઈએ તો ડેલ્ટા એક્સ ઓટોમેટિક 0.001 થશે. સૂત્રમાં કિંમત મૂકી એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેશ એક્સ. એફ ઓફ 0.009 ઇઝ એપ્રોક્સિમેટ એફ ઓફ 0.008 વત્તા 0.001 ઇન્ટુ એફ ડેશ 0.008.
એફ ઓફ 0.009 અહીંયા મૂકીએ તો 0.009 રેસ ટુ 1/3 ઇક્વલ ટુ 0.008 રેસ ટુ 1/3 વત્તા 0.001 ઇન્ટુ 1/3 ઇન્ટુ 0.008 રેસ ટુ -2/3 અહીં કિંમત મૂકી. અહીંયા એફ પ્લસ એક્સ એટલે અહીંયા મૂકી કિંમત. ઓકે, 0.008 રેસ ટુ 1/3 એટલે 0.2, આ 0.001 એમના એમ 1/3 0.008 રેસ ટુ -2/3 0.008 એને 0.2 રેસ ટુ 3 લખાય. ઉપર -2/3 ઘાત છે, 3 ઉડી ગયા, -2 ઘાત. 0.2 વત્તા 0.001 ઇન્ટુ 1/3 0.2 રેસ ટુ -2 એને 1/0.2 નો સ્ક્વેર લખાય. સાદુરૂપ આપ્યું 0.20833. પાંચમો દાખલો 0.999 રેસ ટુ 110 1/10 fx બરાબર x રેસ ટુ 1/10 લીધું. એનું વિકલન 1/10 x રેસ ટુ -9/10 x વત્તા ડેલ્ટા એક્સ 0.999 લીધા. x બરાબર 1 લઈએ તો ડેલ્ટા એક્સ થશે -0.001. સૂત્ર f of x plus delta x is approximate fx plus delta x f dash x. x plus delta x ની કિંમત મૂકી 0.999 is approximate f of 1 minus 0.001 f dash 1. f of 0.009 ને આવી રીતે લખાય 0.009 રેસ ટુ 1/10 is approximate f of 1 એટલે 1 રેસ ટુ 1/10 minus 0.001 1/10 1 રેસ ટુ -9/10. સાદુરૂપ આપ્યું. એકડાની 1/10 ઘાત એટલે એક જ થાય ને એકડાની કોઈ બી ઘાત હોય તો એક જ થાય. 1 minus 0.001. આન્સર ઇઝ 0.4 વખત 9. 0.999 રેસ ટુ 1/10 ઇઝ એપ્રોક્સિમેટ 0.9999. છઠ્ઠો દાખલો 15 ઘાત fx બરાબર x ની 1/4 ઘાત લીધી તો વિકલન f dash x 1/4 x રેસ ટુ -3/4. x પ્લસ ડેલ્ટા એક્સ 15 લીધા. એમાં x બરાબર 16 એટલા માટે લીધું કે f of 16 આરામથી મળે. 16 ની 1/4 ઘાત. x બરાબર 16 લેવાથી ડેલ્ટા એક્સ બરાબર -1. સૂત્રમાં કિંમત મૂકી f of x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ fx પ્લસ ડેલ્ટા એક્સ f dash x. f of x પ્લસ ડેલ્ટા એક્સ એટલે 15 ઇઝ એપ્રોક્સિમેટ f of 16 વત્તા -1 ઇન્ટુ f dash 16. f of 15 એટલે 15 ની 1/4 ઘાત ઇઝ એપ્રોક્સિમેટ 16 ની 1/4 ઘાત -1 ઇન્ટુ 1/4 16 ઇઝ ટુ -3/4. 16 ની 1/4 ઘાત એટલે 2 - 1/4 2 ની 4 ઘાત રેસ ટુ -3/4. 2 - 1/4 4 ઉડી ગયા. 2 ની -3 ઘાત. 2 - 1/4 2 ની 3 ઘાત. 2 - 1/32. સાદુરૂપ આપ્યું. જવાબ મળ્યો 15 ની 1/4 ઘાત ઇઝ એપ્રોક્સિમેટ 1.96875. સાતમો દાખલો 26 ની 1/3 ઘાત fx બરાબર x રેસ ટુ 1/3 લીધું. વિકલન કર્યું તો 1/3 x રેસ ટુ 1/3 -1 એટલે -2/3. x પ્લસ ડેલ્ટા એક્સ 26 x બરાબર 27 લેતા ડેલ્ટા એક્સ બરાબર -1. ઓકે, સૂત્રમાં કિંમત મૂકી f of x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ fx પ્લસ ડેલ્ટા એક્સ f dash x. x પ્લસ ડેલ્ટા એક્સ 26 ઇઝ એપ્રોક્સિમેટ f of 27 વત્તા -1 ઇન્ટુ f dash 27. f of 26 એટલે 26 ની 1/3 ઘાત. અહીંયા કિંમત મૂકી. f of 27 એટલે 27 ની 1/3 ઘાત -1. f dash 27 એટલે 1/3 27 ની -2/3 ઘાત. 27 ની 1/3 ઘાત એટલે 3 -1 ઇન્ટુ 1/3 27 ની -2/3 ઘાત. 27 ની -2/3 ઘાત એટલે 3 ની 3 ઘાત રેસ ટુ -2/3 ઘાત એટલે 3 ની -2 ઘાત. 3 - 1/3 3 ની -2 ઘાત છેદમાં આવે તો 3 ની 2 ઘાત. 3 - 1/27. સાદુરૂપ આપ્યું. 26 ની 1/3 ઘાત એ આશરે 2.9629. આઠમો દાખલો 255 ની 1/4 ઘાત fx બરાબર x ની 1/4 ઘાત લીધી. f dash x બરાબર 1/4 x રેસ ટુ -3/4. x પ્લસ ડેલ્ટા એક્સ 255 x બરાબર 256 લીધા તો ડેલ્ટા એક્સ -1 મળ્યા. સૂત્ર લખ્યું f of x પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ એપ્રોક્સિમેટ fx પ્લસ ડેલ્ટા એક્સ f dash x. f of x પ્લસ ડેલ્ટા એક્સ એટલે 255 ઇઝ એપ્રોક્સિમેટ f of 256 વત્તા ડેલ્ટા એક્સ એટલે -1 ઇન્ટુ f dash 256. ઓકે, કિંમત મૂકી 255 રેસ ટુ 1/4 બરાબર 256 રેસ ટુ 1/4 -1 ઇન્ટુ 1/4 256 રેસ ટુ -3/4. 255 ની 1/4 ઘાત બરાબર 256 ની 1/4 ઘાત એટલે 4 નું
256 चतुर्थ मूळ 4 થાય, 4 × 4 × 4 × 4 4 વખત કરીએ તો 256 મળે, -1 1 ચતુર્થ 256 ની -3 ચતુર્થાંશ ઘાત, 4 ની 4 ઘાત લખી, 4 4 ઉડી ગયા, 4 ની -3 ઘાત સાદુરૂપ આપ્યું અને 255 ની 1 ચતુર્થાંશ ઘાતનો જવાબ 3.9961. દાખલો નંબર 9 82 ની 1 ચતુર્થાંશ ઘાત fx બરાબર x⁴ લીધું, f'(x) ઘાત લાગળાઈ ઘાત 1 ઓછી કરી, x + Δx 22c, x + Δx 82, x બરાબર 81 લેતા Δx બરાબર 1 થશે. સૂત્રમાં કિંમત મૂકી f(x + Δx is approximate fx + Δx f'(x), f82 એટલે 82 ની 1 ચતુર્થાંશ ઘાત બરાબર f81 વત્તા Δx એટલે 1 f'81. કિંમત મૂકી 82 ની 1 ચતુર્થાંશ ઘાત ઇઝ એપ્રોક્સિમેટ 81 ની 1 ચતુર્થાંશ ઘાત અહીંયા મૂકી વત્તા 1 f'81 એટલે 1 ચતુર્થાંશ 81 ની -3 ચતુર્થાંશ ઘાત, 82 ની 1 ચતુર્થાંશ ઘાત ઇઝ એપ્રોક્સિમેટ 81 નું ચતુર્થ મૂળ એટલે 3 વત્તા 1 ચતુર્થાંશ 81 એટલે 3 ની 4 ઘાત, 4 4 ઉડી ગયા, 3 ની -3 ઘાત, 3 વત્તા 1 ચતુર્થાંશ 3 ની 1/3 ની 3 ઘાત, 3 વત્તા 1/108 સાદુરૂપ આપ્યું. 82 ની 1 ચતુર્થાંશ ઘાતનો જવાબ એપ્રોક્સિમેટ 3.0092. 10મો દાખલો 401 fx બરાબર x⁻², that is √x, એનું વિકલન 1/2 √x, x + Δx = 400x, x બરાબર 400 લેતા Δx બરાબર 1, f(x + Δx is approximate fx + Δx f'(x), f(401) is approximate f(400) વત્તા 1 into f'400. f(401) એટલે 401 ની 1/2 ઘાત બરાબર f(400) એટલે 400 નું વર્ગમૂળ વત્તા 1 f'400 એટલે 1/2 વર્ગમૂળ 400, 20 વત્તા 1/2 into 20 સાદુરૂપ આપ્યું. 401 નું 1/2 ઘાત આશરે 20.025. 11મો દાખલો 0.0037 fx બરાબર x⁻², that is √x લેતા f'(x) બરાબર 1/2 √x, x + Δx 0.0037, x બરાબર 0.0036 લઈએ તો Δx 0.001 થશે, 0.001 થશે. સૂત્રમાં કિંમત મૂકી f(x + Δx is approximate fx વત્તા Δx f'(x), f(0.037) is approximate f(0.036) વત્તા 0.0001 into f'(0.0036). f(0.0037) the 0.0037 is approximate 0.0036 plus 0.001 વત્તા 1/2 વર્ગમૂળ 0.0036. 0.0036 નું વર્ગમૂળ 0.06 into 0.001 into 1/2 into 0.06 સાદુરૂપ આપ્યું અને એનો જવાબ 0.06083. 12મો દાખલો 26.57 fx બરાબર x⁻1/3 લીધું, વિકલન 1/3 x⁻² x વત્તા Δx 26.57 લીધું તો x બરાબર 27 લઈએ, કારણ કે 27 નું ઘનમૂળ મળે છે એટલા માટે. 27 વત્તા Δx બરાબર 26.57, Δx બરાબર કેટલા મળ્યા -0.43. સૂત્રમાં કિંમત મૂકી f(x + Δx એટલે f(26.57) is approximate f(27). અહીં કિંમત મળે એવી જ સપોઝ કરવાનો હોય x. Δx એટલે -0.43, f'27, f(26.57) એટલે 26.57 કિંમત મૂકી 27 ની 1/3 ઘાત -0.43 1/3 27 2/3. 27 ને 3 ની 3 ઘાત લખાય એટલે 3 ની -2 ઘાત થઈ, સાદુરૂપ આપ્યું અને જવાબ મળ્યો 2.9841. ઓકે. દાખલો નંબર 13 કરીશું 81.5 fx બરાબર x ની 1/4 ઘાત, એનું વિકલન કર્યું 1/4 x ની -3 x વત્તા Δx 81.5, x બરાબર 81 લેવાનું જેથી કરીને 81 નું ચતુર્થ મૂળ મળે. 81 લીધા, Δx 0.5, સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી x વત્તા Δx 81.5 એપ્રોક્સિમેટ f(x) એટલે f(81) વત્તા 0.5 f'81, f(81.5) એટલે 81.5 ની 1/4 ઘાત ઇક્વલ ટુ 81 ની 1/4 ઘાત વત્તા 0.5 1/81 ની -3/4 ઘાત. 81 એટલે 3 ની 4 ઘાત લખાય એટલે 3 ની -3 ઘાત લખાય, જેને 3 ની 3 ઘાત છેદમાં લખાય, સાદુરૂપ આપ્યું. 81.5 1/4 is approximate 3.0046. 14 નંબરનો દાખલો 3.968 fx બરાબર x⁻³ લીધું તો 3/2 વિકલન 3/2 x⁻², x + Δx 3.968, x બરાબર 4 લીધું, 4 નું 3/2 ઘાત મળી શકે તો Δx -0.032. સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી
એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત મૂકી 3.968 એફ ઓફ 4 એટલે 4:3/2 0.032 એફ ડેશ 4 એટલે 3/2 અહીંયા મૂકી એફ ડેશ 4 એટલે અહીંયા મૂક્યું 3/2 4:1/2 એટલે 2 સાદુરૂપ આપ્યું અને જવાબ 7.904 એટલે 3.968 ઇઝ એપ્રોક્સિમેટ 7.904. એન્ડ ધી લાસ્ટ ક્વેશ્ચન આ ટાઈપનો 32.15 તો એફ એક્સ બરાબર x/1/5 વિકલન કર્યું 1/5 એક્સ પ્લસ ડેલ્ટા એક્સ 32.15 એક્સ બરાબર 32 લીધા તો ડેલ્ટા એક્સ 0.15 સૂત્ર લખ્યું સૂત્રમાં એક્સ પ્લસ ડેલ્ટા એક્સની કિંમત 32.15 લખ્યું એફ ઓફ 32.15 એટલે 32.15 એફ ઓફ 32 વત્તા 0.15 એફ ડેશ 32 32 ને 1/5 ઘાત એટલે 5.15 એમના એમ 1/5 એફ ડેશ 32 એટલે 1/5 32 ની -4/5 ઘાત 32 એટલે 2 ની 5 ઘાત એટલે 2 ની -4 ઘાત સાદુરૂપ આપ્યું જવાબ 2.001875. આની સાથે આસન મૂલ્યના દાખલા એક્સરસાઇઝ 6.3 15 સુધીના છે તે પૂરા કર્યા. બાકીના 2-3 દાખલા બાકી છે 6.3માં આ 6.4 ચાલે છે 6.4માં 2-3 દાખલા બાકી છે પૂરા કરીશું આવતીકાલે. બરાબર આપણે જોયું એ પ્રમાણે ઝૂમમાં એટલી બધી મજા આવતી નથી એટલે યુટ્યુબ પર ફરી ચડી ગયા છીએ આપણે.